નવસારીના ડાંભર ગામમાં રખડતા ઢોર છોડવા જતા મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો। ડાંભર વેડછા માર્ગ પર મહાનગરપાલિકાના કર્મીઓ રખડતા ઢોર છોડવા આવ્યાની વાત ફેલાતા જ ડાંભર વેડછા મુગાર ગામના લોકો એકત્રિત થયા। ઢોર ડબ્બામાં ભરેલ 9 ઢોર છોડવા જતા કર્મચારીઓને અટકાવ્યા। મનપાના કર્મચારી ડેપ્યુટી એન્જિનિયરનું નામ આગળ ધરી પોતાનો લૂલો બચાવ કર્યો। રોષે ભરાયેલા લોકોએ કર્મચારીઓને ઘેરીને આકરા સવાલો કર્યા, જેની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડ્યો। લોકો પોતાની વાત પર અડગ રહેતા કર્મચારીઓ 9 ઢોર સાથે પરત ફર્યા। એક તરફ ડુક્કરનો ત્રાસ અને રખડતા ઢોર છોડવાની પાક નુકસાનીની ગામના લોકોમાં ભય હોવાથી ગામમાં ઢોર ન છોડવા મનપાને અપીલ કરવામાં આવી। વાતાવરણના કારણે ખેડૂતોને પાકમાં ખૂબ નુકસાની થાય છે, ભૂંડોના કારણે પણ નુકસાની થાય છે અને આ રખડતા ઢોરો એવો પાક ખાઈને બગાડ કરે છે અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે। માટે અમે અપીલ કરીએ છીએ મહાનગરપાલિકાને કે આ તમે રખડતા ઢોરોને પકડીને ગમે તે ગામમાં છોડી ન જાઓ।